મિત્રો, આપણા ભારતનું સૌથી જૂનું અને સૌથી અમીર સિટી આજે એક ખાલી ખંડર છે. વિજયનગર સામ્રાજ્યનું હમ્પી સિટી, જ્યાં હવે ખાલી પથ્થરો સિવાય કાંઈ નથી. અને ત્યાં એક 1400 વર્ષ જૂનું મંદિર છે જેનું નામ છે વિરુપાક્ષ ટેમ્પલ. અને આ હમ્પી સિટીની અંદર જ એક વિઠ્ઠલ મંદિર પણ છે, જેના રથનો ફોટો તમે 50 રૂપિયાની નોટમાં જોયો હશે. જો આપણે હિસ્ટ્રીની વાત કરવા જઈએ તો ઘણી બધી વાતો છે હમ્પી વિશે, તો એ બધી વાતો આપણે પછી કરશું. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા એક કાશ્મીર ટુ કન્યાકુમારી ઓલ ઇન્ડિયા ટ્રાવેલ સિરીઝના એક નવા એપિસોડમાં. જાગો રે દેખો રે દુનિયાએ દેખો રે. હું કરું છું કાશ્મીર ટુ કન્યાકુમારી ઓલ ઇન્ડિયા ટ્રાવેલ, અને મારી ટ્રાવેલ જર્નીમાં હું અત્યારે પહોંચ્યો છું કર્ણાટક રાજ્યનું હમ્પી સિટી. જો કે અત્યારે સિટી નથી, એક નાનકડું ગામ છે. તો આપણી દુનિયાથી એક અલગ જ દુનિયાનું હોય એવું સિટી છે આ. ખાલી પથ્થરો અને આના ઘણા બધા રહસ્યો પણ છે. તો હું જાઉં છું અત્યારે હમ્પી. ચાલો મારી જર્નીમાં મારી સાથે. ગુડ મોર્નિંગ મિત્રો. એકચ્યુઅલી છે ને, મેં સવારની સાંજે સૂતો ને 2 વાગે, ત્યારે મેં એક ટ્રેન જોઈ હમ્પી જવા માટે. સવારે 9:10 ક્યાંથી? મડગાંવ રેલવે સ્ટેશનથી. મડગાંવ અહીંથી બહુ જાજુ થાય છે. જો ઓલી મને લોકલ બસ ટાઈમ ટુ ટાઈમ મળી જાય ને તો હું પહોંચી શકે. અને અત્યારે વાગ્યા લગભગ 7-7:30 જેવું. એટલે મતલબ મારી પાસે 1.5-2 કલાક જેવો ટાઈમ છે. કદાચ હું પહોંચી જાય એટલે આજની તારીખમાં આપણે કર્ણાટકમાં પહોંચી જાઉં. ઓકે, તો છે ને હું અહીંયા માપસા પહોંચ્યો અને 8:30 તો વાગી ગયા. અને 9:10 ટ્રેન છે, તો કોઈ પોસિબિલિટી નથી કે આપણે એ ટ્રેનમાં પહોંચી શકીએ, હમ્પીવાળી ટ્રેનમાં પહોંચી શકીએ. તો મારી પાસે છે ને પ્લાન બી છે. અને પ્લાન બી માટે આપણે એ જ રેલવે સ્ટેશને તો પહેલાં જવું જ જોઈએ. તો એ તમને પછી કહું. હાલો, પહેલાં હું રેલવે સ્ટેશને જવાનું બસ ગોતું. તો હું છે ને અહીંયા બપોરના 12 વાગ્યાનો મડગાંવ રેલવે સ્ટેશનમાં છે. ઓકે, તો એ હમ્પીવાળી જે ટ્રેન હતી ને, એ ટ્રેનમાં મારાથી ના પહોંચાણું, કારણ કે એ ટ્રેન હતી 9 વાગે. મતલબ એટલું વહેલું તો ના જ પહોંચી શકાય, પણ થોડુંક સેટું હતું. અને પાછું બસ ઓલી જે હોય લોકલ બસ ગોવાની મોડી ચાલુ થતી હોય ને એનો ટાઈમની આપણે ખબર ન હોય ને એવું બધું હતું ટૂંકમાં. પછી હું વિચાર કરતો, મેં કીધું મારે છે ને હવે ન્યા ના જવું જોઈએ, અને કોઈ બીજી ઉડુપી અથવા તો કન્નૂર કે પછી મેંગલુરુ એવી કોઈ જગ્યાએ આપણા રસ્તા ઉપર ભાઈ. આમેય પાછું છે ને ઓલું થોડુંક શું હતું ખબર છે, હું જાઉં ને હમ્પી ક્રોસ જવું પડે ને પાછું હેઠે ઉતરવું પડે, એવી રીતના હતું. એટલે તો મેં કીધું. તો ઇન શોર્ટ વાત એમ છે કે હું પહેલાં જવાનો હતો હમ્પી, પછી મેં હમ્પી જવાનું કેન્સલ કર્યું અને હવે હું ફાઇનલી હમ્પી જાઉં. અને પછી મને એવું લાગ્યું કે મારી ટ્રીપ પછી મને કદાચ રિગ્રેટ થઈ શકે કે હું હમ્પી ના ગયો. તો હવેની જે ટ્રેન છે ને મારી, એ છે રાત્રે 11:30 વાગે અત્યારે. અને એ મને 5ની આસપાસ મને પહોંચાડે હુબલીથી 6 વાગે એક ટ્રેન છે જે મને 9 વાગે પહોંચાડે. 3 કલાકની ટ્રેન. આ 5 કલાકની છે, પછી ત્યાંથી હુબલીથી 3 કલાકની. ઓકે, તો આવી છે કંઈક આજની સ્ટોરી. તો હવે આપણે જાઉં હમ્પી ફાઇનલી. અને હા, બીજું એક કે બીજા એક 10 રૂપિયા એક આપવાના હતા. પ્લેટફોર્મ ટિકિટ લઈને આવવા દીધો. ઓલી ટિકિટ તો એ કે તમને અત્યારમાં ન મળે, બપોરે મને એમ કીધું હતું. એટલે એવું છે. ઓકે, દેન મળીએ પાછી ટ્રેનમાં.
યરાણીએ 4:30 વાગ્યામાં પહોંચાડી દીધો હુબલી. અને હવે હુબલીથી મારી છે ને હોસ્પેટની ટ્રેન છે 6 વાગ્યાની. એટલે મારે હવે ટિકિટ કાઉન્ટર ગોતવાનું છે, ત્યાંથી ટિકિટ લેવાની છે હોસ્પેટ જવાની. અને પછી એ 3 કલાકની જર્ની રહે કદાચ. ઓકે, તો હવે ટિકિટ કાઉન્ટર ગોતીએ. દાદા, ટિકિટ काउंटर ये गेट के अंदर हॉस्पेट है ना 6 बजे 6 बजे उसका टिकट पैसेंजर है ओके टिकट 35 रुपीस 35 पे चेंज दे सर चेंज नहीं है, वही है. फोन पे करते हैं फोन पे हाँ करता है. प्लेटफॉर्म नंबर 5. पाप और पुण्य की उड़ती यहाँ चिड़िया है जैसा અને બસ હું રેલવે સ્ટેશનની બહાર નીકળ્યો જ અને મને સાઉથ ઇન્ડિયન ઢોસાની સ્મેલ આવી. અને મેં રાત્રે પણ નહોતું ખાધું એટલે મને ફૂલ ભૂખ પણ લાગી હતી. તો હું વયો ગયો એક ઢોસો ખાવા અને ઢોસાના ત્યાં 40 રૂપિયા. 40 रुपया कीधा. ओके. मौज मजे सीना जोड़ी की तू અને યાર અહીંયા છે ને અમુક જ માણસને હિન્દી સમજાય કે હિન્દી આવડે, બાકી કોઈને કંઈ ગટા ગમ ન ખાવ. અહીંયા બોર્ડ હમ્પીનો ગોતવાનો છે આપણે. કોકને હિન્દી આવડતું હોય એને મળવું જો. અને હમ્પીનો બોર્ડ તો આપણે મળી શકે એવું છે જ નહીં, કોઈ પોસિબિલિટી જ નથી, કારણ કે ઇંગ્લિશમાં નથી. જો આવા જ બોર્ડ છે. एक्सक्यूज मी, हम्पी किधर से मिलेगा? इधर. अभी आएगा ना? 1 hour later. તો મિત્રો ફાઇનલી હમ્પી આપણે પહોંચી ગયા. મંદિરની અંદર એન્ટર થયા પહેલાં તમારા બૂટ ચપ્પલ અહીંયા જમા કરાવવાનું અને તેના 2 રૂપિયા ફી હોય છે એ આપવાની. તમે બેગ અંદર લઈ જઈ શકો, પણ તમે શોર્ટ ચડો કે એવું પહેરીને અંદર ના જઈ શકો. મારે એકવાર ધક્કો થયો હતો, બહાર આવ્યો, પાછો લોંગ ટ્રેક પહેર્યું ને પછી મને અંદર જવા દીધો હતો, એવું થયું હતું. તો આ છે મિત્રો હમ્પીનું વિરુપાક્ષા ટેમ્પલ.
મેં એક યુટ્યુબમાં વિડીયો જોયો હમ્પી વિશે. એમાં એક નદી પણ હતી અને એ નદી બસ જસ્ટ આ મંદિરની બાજુમાં જ છે. તો ત્યાં જઈ અને થોડો રેસ્ટ કરું ને મને આ નદીનું નામ ભૂલાઈ ગયું છે. તો આમાં નદીનું નામ ભૂલાય જ જાય ને, કારણ હું જ્યારે ગોવાથી નીકળો એ રાત 2 વાગે હતો અને હું ઉઠો કેટલા વાગે, મારે 6 વાગ્યાની બસ પકડવાની હતી, એટલે હું 6 વાગ્યાની આસપાસ જ ઉઠ્યો. એટલે મતલબ મારે 4 કલાક નીંદર થઈ હતી. પછી એ દિવસનો આખો દિવસ મેં વેઇટિંગમાં ટાઈમ કાઢ્યો ગોવા મડગાંવ રેલવે સ્ટેશને, એ તમે જોયું હશે. અને પછી ફૂલ નાઇટ કંઈ ઊંઘ થઈ જ નથી આપણી, ખાલી બેઠો તો બસ. અને આજનો દિવસ એમ જ છે, હજી એમનેમ જ છે આપણે. અને આજની રાત નથી આપણે હોસ્ટેલ કરી કે નથી હોસ્ટેલ કરી કે નથી હોટેલ કરી, અને કોઈ પ્લાન છે નહીં હજી. પણ મને એવું લાગે છે કે અહીંયા ઘાટવે ક્યાંક આવી કોઈ જગ્યાએ ટેન્ટ ગોઠવી અને કેમ્પિંગ કરશું, જો કેમ્પિંગ કરવાનું કોઈ ના ન પાડે તો. આવું હે. તમે મને કહેજો આ હમ્પી વિશે, આ હમ્પી શું છે એ, કારણ કે મને તો સમજાતું જ નથી. મતલબ ગજબ વસ્તુ છે, ગજબ. મને ઓવરઓલ શું સમજાય ખબર, એક પેલા જૂનું કાર્ટૂન આવતું હતું કાર્ટૂન નેટવર્ક ચેનલમાં, ફ્લિનિક સ્ટોન નામનું એક કાર્ટૂન આવતું હતું. એમાં આવું જ હતું. એ કાર્ટૂન સિટીમાં મતલબ એ જે કાર્ટૂન હતું એમાં બધું આવું જ હતું, બધું મોટા મોટા પથ્થરોનું. મતલબ આવું જ તમે જોવું તો ખરા યાર, આ છે હું મને એકચ્યુઅલમાં ખરેખર નથી સમજાતું. તો મારું બેગ છે ને એક જગ્યાએ હું રેસ્ટોરન્ટમાં રાખી અને પછી હું ઓલું હમણાં જે તમને બતાવ્યું ને મોટા મોટા પથ્થરો, એ બધું જોવા હું મારું બેગ રાખીને પછી ગયો તો. જેવા અંધારું થઈ ગયું એટલે હું પાછું ત્યાં ગયો અને એને કીધું કે જો તમે અત્યારે બેગ રાખો ને તો હું મંદિરની અંદર સુવા જાઉં છું. તો એ કે અમે રાતે તો બેગ ના રાખીએ કે તારો. તો મેં કીધું ઓકે. તો હું મારો બેગ લઈ અને અહીંયા મંદિરની સામે બેઠો છું. અને હવે બેગ લઈને અંદર જવામાં વાંધો નથી, અંદર જઈ શકીએ આપણે, મતલબ બેગ લઈને ખાલી શૂઝ ને લોકરમાં રાખવાના રહી. પ્રોબ્લેમ એ છે કે મતલબ એકદમ વ્યવસ્થિત રીતે હુઈએ ન શકીએ ને, કારણ કે બેગની થોડીક ઓલી રહી એટલા માટે નીંદર ના આવે ને એવું બધું થાય. અહીંયા મેં કીધું અહીંયા કદાચ હું ટેન્ટ લગાવી લઉં તો થઈ જાય ટેન્ટ પેક, એટલે તો પછી મારા બેગની કંઈ ટેન્શન ના રહે. એટલે એવું છે થોડુંક વિચાર્યા જેવું. મારે બીજું ઘણું વિચારવાનું છે, ક્યારે નીકળવાનું. ક્યારે નહીં એટલે કાલે જ નીકળવાનું છે. જોઈએ જેમ થાય એમ આપણે જોઈ લઉં. પણ અત્યારે હોવાની તૈયારી કરીએ. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરીને જજો. બાકી કાલના વિડીયોમાં મળીએ. જય ભારત, જય હિન્દ.